હું કીધું ખરાબ ફરી ખેતરમાં જવા દે આજ તો હારું કરો આઈ જા હું એ હોય બેઠો તો આ પાણી પાવા આવ્યો તો ખબર ને અને ભેંસો માટે ચાર પટીજી ત્યાં તો કાલ ગોમ જાવ હોય ને તે ચાર લેવા આવ્યો ચોકન જાવ તમારે હાહુ ને હારા ઓમ જાવ પાટણ પાટણ જાવ હો હોવે એવું હા હું કીધું તમારે હાહુ ને હારા જવું હોય નોકરીનું એક છોકરાને સેટિંગ થયું હોય ભરતી પડે તે જવાનું હોય ખાલી તપાસ કરવા ખેતી કરો ખેતી સમાચાર આવ્યા હતા તે કોઈ ભરતી નહીં પાડવી હું શું કહું છું હલો હું કહું પછી મોડું થાય મારે મને પાણી પીવા થોડું ભાડો પછી કહો બોર નો ખર્ચો બોર તો પણ તમે ભાગમાં વાવો હો ને તો બધું ભાગમાં વાવા ખરા પણ આપણે રાખો એવું રે હા બહુ રે એવું છે હોવે આપણો રહ્યો ટીકા આપણો ના રહ્યો ટીકા હેડ ભાઈ હા વાત સાચી એ તો રહેવાનું તાણ શું કહેતા હતા એક જગ્યાએ કન્યા છે હા તે હા તે કન્યાઓ બેસી હા એક આપણે બે નહીં જોતી એક જ જોવા હું તો પહેણેલો છું ડોસી છે હા તમાર બાબલા ની વાત કરું કહેતા હોય વળી કે બે હંગાટ લાવી દો લાબાડી અને કોઈ હાલવાનું થોબડું જોઈને જ કોઈ ના હાલે કેવું છે ડાઢું બાઢું બતાવી કોઈ હમલે આઈને ચીવી છોડીઓ બોલ્યો છોડીઓ એક છોડી છે ને છોડી રૂપાળી કોઈ રૂપાળી છે ને તમારો છોકરો એમ આમ જોઈને ચકરી ખાઈને ભોય પડે એવી છે એને શું છે ખબર પણ એક તકલીફ છે હા કહું એક વસ્તી થોડી બાડી છે હા અને બીજી છે ને બીજી ને એક રૂપાળી છે બહુ રૂપાળી ને તે તમે જોવો તો સ્વર્ગ માંથી પરી આવી હોય એવી પણ પરી આવી ચોથી આવી સ્વર્ગ માંથી આવી એવી લાગે એમ કહું પણ હું ખોળ છે એને છે ને કોને બેરી છે બેરી હે વાપરતી નહીં ના આપણે બેરી નહીં જોતી એક ખોસમાં થોડું હે ને એ હારી આપણે એ ચાલે ને હા ચાલે સારું તો તમને બતાવું આમ કરશે જ ને અને ત્રીજી છે ને ત્રીજી પાછી બાજુના ઘરે છે ના એવી નહીં જોતી એ હારી છે પણ એ હારી જો એ તો કેટલી રૂપાળી છે ખબર મારી ઓળખી એટલી રૂપાળી છે ને તમે જોઈને ભોય પડો જેમ કે એના શું ખોમી છે ખબર છે તમને શું ખોમી છે શું ખોમી છે હા એના છે ને કલર જાય તો પૈસા પાછા ના એવી માર તવી પડી છે ક્યારે હા માર નહીં જોતી એવી તમે શું કરવાની એવી રોજ જોઉં તો એવી દેખાય હારી આપણે માપની ના આપણે એવી નહીં જોતી સારું કરજો આપણે એવી નહીં જોતી છોકરો ચોજો બતાવો ખરા ખબર પડે છોકરા હોય છોકરા નામ હોય ચબુડો કબુડો ઈ નામ છે પ્રકાશ નામ છે પ્રકાશ છે ને હોય કેવા હે પ્રકાશ બતાવો ખરા હા આવી એટલે કહું એટલે હું વાત કરું જઈને કે આવે છે હા આયો લ્યો મારો છોકરો આવ્યો આવો ભાઈ શું નામ છે પ્રકાશ વાહ તારું પ્રકાશ આટલું બધું પ્રકાશ નું અજવાળું આવે છે ને પ્રકાશ કેવું નામ છે પ્રકાશ કેટલું અજવાળું આવે પ્રકાશ તો તારી પેલી બાયડી જોઈને ચકરી ખાઈને ભય પડશે કે ઓહો પ્રકાશ દાઢી તઈને બાલ વળજી આગુ કરાવવા આવ્યો હોય જાવ અહીંથી હોય તો બાડીએ કોણિયા લઈ આલું છે એટલે ખબર પડે કહું હા પ્રકાશ તો મારો બેટો રૂપ નો અંબાળ છે આ કોઈ અમાર બાડો લૂલો લંગડો કોણો નહીં કોઈ એના ઓઠ કેવા હસી જોગી વાત કરો એવું તો આવું તો મળે નહીં કોઈ દીવો જળે ગોઠઈ ગોપારો તો અને તું શું કરે છે કોઈ નહીં હા ભણવા નહીં જાતો જવું ભણવા જઈ નહીં ક્યુ મેટ્રી પાસ છે 11મું પાસ 11મું પાસ છે નહીં મુકદે મેટ્રી પાસ હોય ના સિટી સેન્ટર કરાવવાનું પછી ભયા હું તો ભણેલો નહીં એટલે મને આવી સિટી સ્કેન કરાવવાનું પેલું સિટી સ્કેન એટલે સિટી સ્કેન ડોક્ટર જોડે કરાવવાનું છે ના કોલેજ નું આવવાનું ભણવાનું એ ડોક્ટર ને ભણવાનું સિટી સ્કેન કને કહેવાય ડોક્ટરી માં જવાનું હોય સિટી સ્કેન કરાવવાનું હોય સ્કેન કહેવાય ભણવાનું હોય ભાઈ સિટી સ્કેન કને કહેવાય ખબર પડે હા એ ભણવાનું હોય ભણવાનું છે મને ઓ આઈટીએમ એ ભણવાનું હોય એવું છે હોય યુનિવર્સિટી કરવાનું હોય હા ઓ બા તો સારું કામ કરો એને હવે હું પૂછું જઈ અને છોકરા આ તો કદાચ હા તમાર હગુ કરાવ સોડી બોલી હાથ બાદ ભાજી જાવ તો નસ નાખ્યો ને બીજી તોય ના ખા એ તો નાખશે તો ઇન ક્યારે આઈ નાખશે હું તો અને તમારે જો ટોટિયો તૂટી જાય ને તો આમ કાઢી લઈને બીજો ટોટિયો નાખે આ મારે હાથ જોઈએ
આ જો આ બધું નાખે એવી શીશી કેમ કરાવવાનું ભયા આ છોકરા આ ઓમ આજ ચમ રે હે હારિયા નાખવા પડશે પકડજે આ શિલાહારી નાખવી પડશે હાથ હલા ઓવે મેળો કે હાથ હલા છે કે હા તલે હાથ તો હલા ના તાણ આપણે હોતા પેલી હાથ તો હલા જ ના આ પેલી સીટી નહીં આવતો શિલાહારી હીરી નાખવી પડશે તાબા ભરાવાને બે શિલાહારી કટકા આવડા એટલે સીધો રે હે નહીં ઓવે એ સીધો રે તો હાલશે નહીં ને ના હાલ મારું બેટું આ ડોક્ટર સારો હો એવું ડોક્ટર ભણવાનું છે એવું ભણવાનું સારું અને શું કહેતા હતા હવે કો હગાનું કો હગાન તો પછી લેબડો બેબડો પાડવા દેહો કે નહીં પણ અમારે લેબડો પાડવા વાત સાચી પાડવા દો તમે આ છો પેલો રેજો પાડી દો એવું હે છેલ્લે રેજો અને ભોય ના પડવું ભોય પડે એવું જ નહીં ભમરા બમરા ના કરતા તો ભમરા બહુ ખાઈ જઈ ભમરા નહીં હમણાં ગામમાં એક જણા ખાઈ ગયા હતા અલ્યા ભમરા તો નહીં પણ એ વાપર્યું તે ધોળેમ ધોળ રિક્ષામાં બોલાય અને નેટ બેહારે અને હતી તો આવે પાડા જેવી હતી તે પણ ફોન રાખવી પડે કે ગાડી હા ફોન રાખવી પડે કે લેબડા પાડવાનું તે જઈને ડોક્ટર જોડે દવા લ્યા તાણીને ફરક પડ્યું કેટલા ભમરા વળગેલા જો તો ભમરાનું બહુ ત્રાસ થઈ ગયો છે ભમરા તો મને કઈડ્યા હતા કાલ તે નેટ પડ્યો નળમો તે નળમો થી પેલા નળમો બહાર નીકળી ગયો તો મને તો જવા દે આ તો મારે બધું નિકાલ લાવે શું કીધું શું કર્યું પછી હગાનું ક્યાં કહેતા જ નહીં સમાચાર હાલતા નહીં હા શું કર્યું હગાનું હું શું કહું હા. યાર જઈ હા. ફોન કરું છું આ ફોન કરો હવે ફોન એટલે કરું ને એટલે મારે શું કે બધાને છોકરાનો આપણો ફોટો પાડી હા અને તમે મેલજો પાછા હો ચોકન મેલું મારા ફોનમાં મેલજો એટલે હું એને બતાવ્યો ફોટો હા હા એ સાચી શું વાત કીધું સારું સારું તો એમને તો ના ખબર પડે ને તાન હો પ્રકાશ તાર સોડીનો શું કીધું સોડીનો મેજ્યો હા છોડીને તો હું તો મેકલાઈ દે હો માર ફોન પર પ્રકાશ થી તો પ્રકાશ જોર લાગી ભયા આ નખો હા, દ્યો મારો બેટો આ નખો દ્યો ગોળા ચોટોડા કુણી આવે તો ના મને લાગે એક વીકો એ રાહી ના લાગે રે કોઈનું હાવરી લે અને પોટલો બોધીને લઈને જાય આરે મને લાગે એવું આ દયલામાં બે પોઠા ખા કોકને લાગે મારો લેબડો પડી જાય ભાઈ ને જો કોકને મારા પાડોશીને જો એલા ચોરી જો ને તો મને પોઠા ખવડાવશે આ નખો જ દ્યો અને ગોળ ચોટાડવા કુણી આવે છે લીલી છે લંગડી છે કોણી છે બાડી છે ધોળી કાઢી મારે તો એવી નહીં જોતી કલાદાર પૈસા પાછા મારે ઘેર તલાવડી પડી છે કલાડી હાય અયો હગુન તો હનો આલીન ચો અલ્યા છોકરા તું હવે જા પેલો ઘઉં લોટનો ડબ્બો પડ્યો ને બ્યુટી પાર્લરમાં લઈને જતો રે તે આપણે તારે હગું કરવાનું જોવા જવાનું છે ઓ ફોટો માં કાઢી દેજે પાછો ઓ નાખ પેલો બ્યુટી પાર્લર આવ્યો તો લઈ જા રૂપિયા 1200-1500 રખોડામાં મજરા આવી હો હું કીધું બા જઈને બધું આમ બ્યુટી પાર્લર જેવું કરી નાખજો આમ લોટ પલાળી પણ ના બ્યુટી પાર્લરમાં મેળવા આ કમલ લટ ચોપડી ના ચાલે હવે હું બ્યુટી પાર્લર કરવું છે હવે બ્યુટી પાર્લરમાં હું બાજરીનો આ કોરા ઘઉંનો આ કોરા અને કોલસો લઈને ભૂખેડી કાઢે બ્યુટી પાર્લર છે હું એમાં બ્યુટી પાર્લર લગાવવું તો છે સુનસાનું અમુક તો મારા બેટા સુનસાનું ઠકાણું ના હોય ને બ્યુટી પાર્લર લગાવું ખબર નહીં કે બીજા દાડ નાહો એટલે થોબડું ચોય પડ્યું છે ને લમડાએ કાળા મેસ થઈ ગયા છે હવે બ્યુટી પાર્લર શું કરો ખબર લોટ હારો એના આગળથી આમ આમ ભોડું કાઢ દે તો આમ હીરો જેવા થઈ જાય આમ મિથુન જેવા હાય છોકરા આગો તો થઈ જવાનું કોણ હવે બધા આયા હતા ચતુરભાઈ તે આગું કરાવવાના છે પણ મેં તો બોલીને જાય હું મોઠો મારો લેબડો લેવા ગયો છે મારા કોકના એરંડા ના બોધી દાના નખો દે મારો રાળ લાવશે હા હવે હગું તો આવ્યું છે પણ હવે કઈ જાય ચતુરભાઈ પણ હવે મારે હાય કાલે ઊંઘો પછી જાઉં તે બધા કુટુંબને કહેવા જવાનું છે મારે હવે હાય પછી જાઉં હું કડી આડોડો થવા દે કડી કરે અને જાઉં થાક લાગ્યો છે તો ખેતરમાં ફરી હાય કડી ઊંઘવા દે પછી જાઉં હવે દાંત ખાંગું આવ્યું છે ઘેર બેઠા બેઠા હાય મારો બેટો ઓય ઓય કયો સલ્યા નહીં દેખાતો કોણ છે ઓય બારા હું છે તાર કાકા હી ઓ તો હનો મારો કાકો તારો કાકો થઉં મો જો હેડ્યો કોણ લે પોપટ હું બોલે હું કરી વઠા તમાર જેવા આવીને કેડના ચોરવા ઓ મારો બેટો જબરો માણસ છે તમાર જેવા કેરંડા ચોરવા ના આવે અમે ચોકણ હોય ચોર હશે પણ આ બાજુ આવતા બાવતા પગ પગ ભઈ જાય અરે
પગ હવે ભાજ્યા આવે તને શું દેખાય લ્યા હા બેરંડા લેવા આવતા ને પગ પગ ભાઈ જાય પા. હા, તે આ અમે રસ્તે જઈએ તો એરંડા લેવા આયા હશે વાત કરે હું બોલે છે તો એરંડા હે માળે હી એમ કો એટલે હું તો એમ કહેતો કે વખતે મારી બેટી મારે છે વળજી તો કોઈ અમે ચોર નહીં વાત કરે હા એમ હા ખાલી ઊણ જ એંડા ની હારા પાછે પણ મારી બેટી મારે જબર આવી લ્યા ઈ વામાં પીલું જો ખાલી ચીવું હા બાજુનું જો હા, ખાલી જબર શેતર હો એંડા હારા હી જતો તો શેતરમાં કીધું આ જતો હતો ચમ તું હવે શું કરે હી અરે હું એરંડા રાપલે હીરી જોતો કોઈ વર રાખી હા કોઈ લઈ ના જાય એટલે તમારા જેવા આવી ના ના વર રાખવી પડે અમારે જ્યાં ચોથી હટતા હશે વાત કરો જો તો સુધાબાન ખેતરમાં આમ મારા ખેતરે જો તો સુધાબાન ખેતરમાં થઈને ઓય આવ્યો પછી ચમ હા જો લાવ્યો થઈને ઓટો મારી જવું ચમ સીતાબાન હિતર હા ખેતરમાં જો ભાઈ સુધાબાન અમારે બેન વાત દેકડી હની વાત તે જુદાબાર કે હવે ઉનાળો આવ્યો છે ને છોકરાનો સંબંધ કોઈ કરાવતું નહીં ને મેં કીધું હવે સંબંધ તો હવે એક કન્યા છે કીધું કરાવો એક બે કન્યા આપણે પેલા ગોમ ખબર હે આપણે ગયા તા ઓવા હા અંબાજી બાજુ આપડા અંબાજી ની બનાસકાંઠા બાજુ નતા જે આપણે ઓવા પેલી તો જ્યાં હા એ કન્યાઓ હતી ને હા એટલે કીધું એક સીધાભાઈ ને છોકરાને કરાવી દો સંબંધ એટલે જુદાબા કે તમે વાત તો કરજો એટલે કીધું વાત કરું હું એટલે કીધું મને થઈને જવા દે કીધું ઘેર જવું હવે હું ખેતરમાં જવું થોડું 4 લઈને જવું પછી આમ તો હું કીધું ડોસી મેલે જ ચાલે અને કે એંડા બેંડા હોય આપણે ઉતારતા આવજો હા હારું તાન જો 4 વાઠા સારું હો હા દાદા અલ્યા મારું બેટું સીતા છોકરાને હગું થાય આ હગું તો હું નહીં જ થવા દઉં હું જ વચ્ચે પડે હગું જ નહીં જ થવા દઉં હાલ જવા દે એટલે જો રાહ જોવા અલ્યા ચતુર સીતા છોકરાને કરાવ મારા છોકરાને હગું નહીં કરાવતો હવે તો જો તું ખાલી સીતાના છોકરાને હગું ના થવા દઉં તું મારા છોકરા નહીં કરાવતો એના છોકરા ન થવા દઉં